રાધે રાધે મિત્રો, પીએફના રૂપિયા ઉપાડવામાં જે મોટો પ્રોબ્લેમ આવે છે એની વાત આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે આપણે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. એના પછી આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી જવાનું છે. અને પછી એમાં તમારે વિથડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા ક્લિક કરો એના પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે. એટલે એલર્ટને તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે. અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી અને નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો. અને પછી એમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને જો તમને પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો. એટલે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એના પછી આપણે એરર જોવા મળી જશે. એમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે એમાં ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું અને એ જોઈ લેવાનું કે બેંકની કેવાયસી તમે કરી લીધી કે બાકી છે. કારણ કે પીએફના રૂપિયા ઉપાડવા માટે બેંકની કેવાયસી કરવી પડે. આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનો. અને પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનો. એટલે પછી તમને મોબાઈલમાં વોર્નિંગ જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે હવે તમને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. પછી નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને જે પણ પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ ક્લેમ સિલેક્ટ કરીએ તો કંઈક આ રીતનો પ્રોબ્લેમ આવે છે. અને આ પ્રોબ્લેમ બધાના એકાઉન્ટમાં આવે છે. જો તમારા એકાઉન્ટમાં પણ આ પ્રોબ્લેમ આવતો હોય તો કમેન્ટ કરીને જણાવજો. અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પણ ખબર પડે કે આ રીતનો પ્રોબ્લેમ આવે છે. અને જેવો આ પ્રોબ્લેમ આવવાનું બંધ થઈ જશે એના ઉપર આપણા ચેનલ ઉપર વિડીયો આવી જશે અને બાકીના પીએફના વિડીયો પણ આપણા ચેનલ ઉપર તમને જોવા મળી જશે. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે જો તમારે તમારા પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.